નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। 28 દિવસમાં કોરોનાથી 2861 લોકોના મોત। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકામાં કોરોના વાયરસથી પ્રત્યેક સપ્તાહે 350થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે, તેમ અમેરિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન વિભાગના જણાવ્યું હતું। બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ દાવો કર્યો છે કે દુનિયામાં 28 દિવસમાં કોરોનાથી 2861 લોકોના મોત નીપજ્યા છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન વિભાગના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ગયા મહિને પ્રત્યેક સપ્તાહે સરેરાશ 350 લોકોના મોત નીપજ્યા હતા। ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં નર્સિંગ લીડરશિપના પ્રોફેસર ચીન ક્લાર્કે કહ્યું કે કોરોના હવે વૈશ્વિક મહામારી નથી રહ્યો, પરંતુ તે હજુ પણ જીવલેણ છે। વર્ષ 2020થી અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાથી 70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું। વિશ્વ આરોગ્ય સંસ્થાએ 5 મે 2023ના રોજથી કોરોના વૈશ્વિક મહામારી ગણાવવાનું બંધ કરી દીધું છે। જો કે જણાવ્યું હતું કે છેલ્લા 28 દિવસમાં કોવિડ-19થી અમેરિકામાં 2100 સહિત 2861 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।